નમસ્કાર. ચાલો આજે આપણે સાથે મળીને ગુજરાત અને ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની એક એવી અદ્ભુત સફર પર નીકળીએ જ્યાં પરંપરાઓ આજે પણ જીવંત છે અને દરેક ખૂણે એક નવી જ વાર્તા સંભળાય છે. આપણી આ સફરની શરૂઆત ચાલો આ એક એકદમ સચોટ વિચાર સાથે કરીએ. મેળા એ માત્ર બજારો નથી, પણ સમાજ, સંસ્કૃતિ અને લોકોની આસ્થાનો એક જીવંત સંગમ છે. બસ આ એક જ વાક્ય આખી ચર્ચાનો સાર કહી જાય છે, ખરું ને? તો ચાલો એક નજર નાખી લઈએ કે આપણી આ સાંસ્કૃતિક યાત્રામાં આગળ શું આવવાનું છે. આપણે મેળાઓના ઉમંગથી શરૂઆત કરીશું, પછી તહેવારોના રંગોમાં ડૂબકી લગાવીશું, ત્યાર પછી પહેરવેશની પરંપરાને સમજીશું, કેટલીક સ્વાદિષ્ટ વાનગીઓનો આસ્વાદ માણીશું અને છેલ્લે આપણા રોજિંદા જીવનમાં વણાયેલી કેટલીક અનોખી પ્રથાઓને પણ જાણીશું. તો આપણો પહેલો જ પડાવ છે મેળા. જુઓ, આ ફક્ત ભીડવાળી જગ્યાઓ નથી, પણ એક એવું ધબકતું કેન્દ્ર છે જ્યાં લોકો વ્યાપાર કરવા, મનોરંજન માણવા અને પોતાની શ્રદ્ધાના તાંતણે બંધાવવા માટે એકઠા થાય છે. દરેક મેળા પાછળ કોઈને કોઈ દંતકથા અને લોકોની અતૂટ આસ્થા જોડાયેલી હોય છે. અને ગુજરાતના મેળાની તો વાત જ શું કરવી. એક બાજુ તરણેતરનો મેળો, જ્યાં રંગબેરંગી છત્રીઓ નીચે યુવાનો હુડોરાસ રમતા રમતા પોતાના જીવન સાથી પસંદ કરે છે, તો બીજી બાજુ વોઠાનો પેલો અનોખો મેળો, જ્યાં ગધેડાનો વેપાર થાય છે. અને હા, ભવનાથનો મેળો, એ તો જાણે ગિરનારની તળેટીમાં નાગા સાધુઓના આગમનથી એક મિની કુંભ જ બની જાય છે. પણ તમને વૌઠાના મેળાની સૌથી અદ્ભુત વાત ખબર છે? એ કોઈ એક કે બે નહીં, પણ પૂરી સાત પવિત્ર નદીઓના સંગમ સ્થાને ભરાય છે. જરા કલ્પના તો કરો એ દૃશ્યની અને એની પવિત્રતાની. હવે ગુજરાતની બહાર નજર કરીએ તો આખા ભારતમાં પણ મેળાઓનું એક આગવું જ મહત્વ છે. એક તરફ કુંભ મેળો છે, જે કરોડો લોકોની આસ્થાનું જીવંત પ્રતીક છે, તો બીજી તરફ રાજસ્થાનનો પુષ્કર મેળો, જે ઊંટોના વેપાર માટે આખી દુનિયામાં જાણીતો છે. કુંભ મેળાની ભવ્યતાનો અંદાજ તો એ વાત પરથી જ લગાવી શકાય કે એ 4 અલગ અલગ પવિત્ર સ્થળોએ, અને એ પણ દર 12 વર્ષે વારાફરતી યોજાય છે. વિચાર કરો, આ પરંપરા સદીઓથી ચાલી આવે છે. મેળાઓના ઉમંગ પછી ચાલો હવે ભારતના તહેવારોના રંગીન વિશ્વમાં પ્રવેશ કરીએ. અહીં તહેવારો એટલે ખાલી રજાઓ નહીં, પણ જીવન જીવવાની એક કળા છે, જે આખા વર્ષને એક નવા ઉત્સાહ અને જોશથી ભરી દે છે. ભારતની વિવિધતા એના તહેવારોમાં એકદમ સ્પષ્ટપણે દેખાય છે. જેમ કે તમિલનાડુમાં પોંગલ વખતે જલ્લીકટ્ટુનો રોમાંચ છે, તો કેરળમાં ઓણમ પર નૌકા સ્પર્ધાની મજા છે, અને નાગાલેન્ડનો હોર્નબિલ ફેસ્ટિવલ એ તો એટલો ભવ્ય છે કે એને તહેવારોનો તહેવાર કહેવામાં આવે છે. અને વાત જ્યારે ગુજરાતની આવે ત્યારે તો ઉત્સવોની જાણે લાઈન લાગે છે. અહીં નવરાત્રિ જેવો દુનિયાનો સૌથી લાંબો ડાન્સ ફેસ્ટિવલ છે, તો કચ્છના સફેદ રણમાં યોજાતો ભવ્ય રણોત્સવ પણ છે. અને હા, મોઢેરાના સૂર્યમંદિરના સાનિધ્યમાં યોજાતો શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ દરેકની પોતાની એક આગવી શાન છે. હવે વાત કરીએ એ તાંતણાઓની જે આપણી ઓળખને વણે છે, એટલે કે આપણો પહેરવેશ. કપડાં એ માત્ર શરીર ઢાંકવાનું આવરણ નથી, પણ એ જે તે પ્રદેશની આબોહવા, એનો ઇતિહાસ અને ત્યાંની કળાની આખી ગાથા કહે છે. મજાની વાત તો એ છે કે ગુજરાતમાં જ તમે એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જાઓ ને, તો પહેરવેશ કેવો બદલાઈ જાય છે. સૌરાષ્ટ્રમાં પુરુષોનું આગવું કેડિયું અને સ્ત્રીઓનો ઘેરદાર ચણિયો એ એમની ઓળખ છે, તો બીજી બાજુ કચ્છનું આભલા જડેલું ભરતકામ અને અજરક પ્રિન્ટ તો આખી દુનિયામાં પ્રખ્યાત છે. આબોહવાની પોશાક પર કેટલી ઊંડી અસર થાય છે એ સમજવા માટે આનાથી વધુ સારું ઉદાહરણ બીજું કયું હોઈ શકે? એક તરફ કાશ્મીરની કડકડતી ઠંડી સામે રક્ષણ આપતું ઊનનું ફિરન છે, તો બીજી તરફ દક્ષિણ ભારતની ગરમીમાં રાહત આપતું હલકું ફૂલકું સુતરાઉ મુંડું. અને હા, ગુજરાતના વણાટકામની કળાને તો કેમ ભૂલાય. પાટણના પટોળા, જેની ખાસિયત એ છે કે એ બંને બાજુ પહેરી શકાય. જામનગર અને કચ્છની સુંદર બાંધણી અને સુરતનું અદ્ભુત જરીકામ, આ બધી જ કળાઓએ ગુજરાતને વિશ્વભરમાં એક અલગ જ ઓળખ અપાવી છે. પહેરવેશની આટલી સરસ વાતો પછી હવે થોડી પેટપૂજાની વાત પણ થઈ જાય, શું કહો છો? જેમ કપડાં આપણી બહારની ઓળખ છે ને, બસ એમ જ ભોજન આપણી અંદરની સંસ્કૃતિનો સ્વાદ છે. તો ચાલો ભારતની આ સ્વાદ યાત્રા પર નીકળી પડીએ. ગુજરાતી થાળી એટલે સંતુલિત આહારનું એક શ્રેષ્ઠ ઉદાહરણ. અહીં દાળ, ભાત, રોટલી, શાક અને ફરસાણનું એવું સરસ મિશ્રણ હોય છે, જે સ્વાદ અને સ્વાસ્થ્ય બંનેનું બરાબર ધ્યાન રાખે છે. ખરેખર કહું તો એ એક સંપૂર્ણ ભોજન છે. આપણા સાંસ્કૃતિક વારસાને સાચવવા
અને તેને વૈશ્વિક ઓળખ આપવા માટે હવે એક ખાસ સન્માન આપવામાં આવે છે, GI ટેગ. અને ગર્વની વાત એ છે કે ગુજરાતમાં કચ્છની ખારેક અને ભાલ પ્રદેશના પ્રખ્યાત ભાલિયા ઘઉંને આ ગૌરવ મળ્યું છે. તો આ જીઆઈ ટેગ છે શું? સાવ સિમ્પલ ભાષામાં કહું તો એ એક પ્રકારની ગેરંટી છે કે આ પ્રોડક્ટ એના મૂળ સ્થાનની જ છે અને એની ખાસ ગુણવત્તા પણ એ પ્રદેશને કારણે જ છે. આનાથી સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન મળે છે અને તેમના ઉત્પાદનને વિશ્વભરમાં ઓળખ પણ. ભૂગોળ કેવી રીતે સીધી તમારા રસોડા સુધી પહોંચે છે એ અહીં જુઓ. પંજાબની ફળદ્રુપ જમીનને કારણે ત્યાં ઘઉં અને ડેરી ઉત્પાદનો મુખ્ય છે, તો બંગાળમાં નદીઓ અને પાણીની વિપુલતાને કારણે માછલી ભાત ત્યાંનું મુખ્ય ભોજન છે, અને રાજસ્થાનમાં પાણીની અછત હોવાથી દૂધ અને ઘીનો ઉપયોગ વધુ થાય છે, જે તેમની દાળબાટી જેવી વાનગીઓમાં સ્પષ્ટપણે દેખાઈ આવે છે. ચાલો હવે આપણે આપણી સફરના અંતિમ પડાવ પર પહોંચીએ. અહીં આપણે એ મૂળભૂત પરંપરાઓને સમજીશું જે ભારતીય સમાજના અને આપણા જીવનના પાયામાં વણાયેલી છે. અતિથિ દેવો ભવ એટલે કે મહેમાનને ભગવાન માનવાની ભાવના હોય કે પછી સંયુક્ત કુટુંબની પ્રથા, આ બધું ભારતીય સંસ્કૃતિના મૂળમાં છે. એટલું જ નહીં, કચ્છના ભૂકંપ પ્રતિરોધક ભૂંગા ઘરો અને આદિવાસી સમાજમાં જોવા મળતી દપા જેવી પ્રથાઓ પણ આપણા વારસાની એક અનોખી દેન છે. તો આ હતી આપણી ભવ્ય સંસ્કૃતિની એક નાનકડી ઝલક. પણ અંતે એક સવાલ મનમાં જરૂર ઉઠે છે. આજના આધુનિક યુગમાં જ્યાં બધું જ આટલી ઝડપથી બદલાઈ રહ્યું છે, ત્યાં આપણે આપણા આ અમૂલ્ય વારસાને કેવી રીતે જીવંત રાખી શકીએ? આ પ્રશ્ન હું તમારા વિચાર માટે છોડી જાઉં છું. આ સાથે આજની આપણી આ સફર અહીં સમાપ્ત થાય છે. આશા છે કે તમને આ બધી વાતોમાં મજા આવી હશે અને કંઈક નવું જાણવા મળ્યું હશે. ફરી મળીશું એક નવા વિષય સાથે. ખૂબ ખૂબ આભાર.